કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બેગુસરાયમાં પદયાત્રા માત્ર 24 મિનિટમાં જ પૂરી થઈ। કનૈયા કુમારની પલાયન રોકો, નોકરી આપો યાત્રામાં 1 કિલોમીટર સુધી ચાલ્યા। તો રાહુલ ગાંધીએ બેગુસરાયમાં એક સભાને પણ સંબોધન કરવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ સભા રદ કરવામાં આવી। રાહુલ પહેલા પટના પહોંચ્યા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા બેગુસરાય પહોંચ્યા। જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં હોબાળો, વકફ સુધારા બિલના વિરોધમાં વિધાનસભામાં ધારાસભ્યોએ ભારે હંગામો કર્યો। 9 ધારાસભ્યોએ રજૂ કરેલા સ્થગિત પ્રસ્તાવને ફગાવ્યો। તમિલનાડુ ડીએમકેના સાંસદ નહેરુના થિલાઈના ઘરે ઈડીના દરોડા। ચેન્નઈમાં જીએસએનઆર રાઈસ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઈડી ત્રાટકી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ વોરની ભારતીય શેરબજાર પર અસર જોવા મળી। સોમવારે બજાર ખુલતા જ સેન્સેક્સમાં 3100 પોઈન્ટનો કડાકો, તો નિફ્ટીમાં 1000 પોઈન્ટનો કડાકો। અમેરિકાના ટેરિફ બોમ્બને કારણે શેરબજારમાં મોટો ઘટાડો। સેન્સેક્સના તમામ 30 શેર નીચા ભાવે ટ્રેન્ડ થઈ રહ્યા છે। એક જ દિવસમાં રોકાણકારોના આશરે 20 લાખ કરોડ ધોવાયા। ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને ઇન્ફોસિસના શેરમાં લગભગ 10% જેટલો ઘટાડો નોંધાયો છે। ટેક મહિન્દ્રા, એચસીએલ ટ્રેક અને એલટીના શેર પણ 8% ઘટ્યા। ભાવનગરના વિદ્યાનગરમાં કોલેજ પાસે આવેલા ગેરેજમાં આગનો બનાવ બન્યો। આગમાં 2 બાઇક તેમજ સામાન બળીને ખાખ થયો। ફાયર ટીમે આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો। સુરતના લસકાણામાં કારમાં આગ લાગતા નાસભાગ મચી હતી। ભીષણ આગમાં કાર બળીને ખાખ થઈ। કારમાં આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। દીવ ઘોઘલા જેટી પર બોટમાં આગ ભભૂકી ઉઠી હતી। આગમાં 2 બોટો બળીને ખાખ થઈ છે। 3 નાની બોટ બળીને ખાખ થઈ છે। મોડી રાત્રે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। ફાયર ટીમે ભારે જહેમતને આગને કાબૂમાં લીધી હતી। ખોડિયાર, ભવાની સાગર અને જય રાજેશ્વરી બોટમાં મોટું નુકસાન થયું છે। આગ લાગવાનું કારણ હજુ અકબંધ। અરવલ્લીના ભિલોડામાં ક્રેડિટ કંપનીમાં આગ લાગી હતી। આગમાં ઓફિસમાં રહેલા માલ સામાન બળીને ખાખ થયું છે। ફાયર ટીમે આગને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી। અમદાવાદના જીવરાજ પાર્કમાં ગેરકાયદે એસીના ગોડાઉનમાં રાત્રે ફરી આગ લાગી હતી। સ્થાનિકો અને પોલીસે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે રાત્રે લાગેલી આગ પર કાબુ મેળવ્યો। ફરીથી આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। એસી ગેસ રિફિલિંગના ટીમમાં ફરીથી ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી। આગ લાગતા 4 કાર અને 3 ટુ વ્હીલર બળીને ખાખ થયા। એફએસએલની ટીમ તપાસ કરશે। અમદાવાદના જીવરાજ પાર્કમાં આગને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। એફએસએલની ટીમ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી આગની તીવ્રતા જાણવા માટે સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી। કયા પ્રકારના જ્વલનશીલ પદાર્થથી આગ લાગી તે અંગે તપાસ કરવામાં આવી છે। મકાનમાં એસી ગેસના બાટલાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। એફએસએલના રિપોર્ટ આધારે પોલીસ કાર્યવાહી કરશે। વલસાડ ઉમરગામના અંડરપાસમાં શ્રમિકનું મૃત્યુ થયું છે। માટી કાઢવાના કામ સમયે ટ્રેન પસાર થતા 2 મજૂરો દબાયા હતા। એક શ્રમિકનું મૃત્યુ થયું છે જ્યારે 1 ઇજાગ્રસ્ત થયા। ઉમરગામ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના સરથાણામાં વિદ્યાર્થીનો આપઘાત। લગ્ન નહીં થતા બીટેકના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું। પ્રતિશ દુધાત્રા પુણેથી આઈટી કંપનીમાં અભ્યાસ કરતો હતો। જૂનાગઢમાં વ્યાજના 20 ચક્રમાં યુવકનો આપઘાત। ઝેરી દવા ગટગટાવી યુવકે જીવન ટૂંકાવ્યું। મૃતક યુવક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં વ્યાજખોરોના નામનો પણ ઉલ્લેખ છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। છોટાઉદેપુરમાં ટ્રકનું ટાયર ફાટતા ટ્રકે પલટી મારી। રૂનવાડ નજીક અકસ્માતનો બનાવ બન્યો। ટ્રકે પલટી મારતા બાઇક સવાર અડફેટે આવ્યો। ટ્રકનો ડ્રાઈવર ફરાર થયો। વડોદરાના ડભોઈમાં અકસ્માતમાં એકનું મૃત્યુ થયું છે। શિરોલા ગામે ટ્રક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો। ટેમ્પો ચાલકનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ। કેળા ભરેલો ટેમ્પો રોડની સાઈડમાં પલટી ગયો।
નવસારી અંબિકા નદીમાં ડૂબી જતા એકનું મૃત્યુ થયું. સરૈયા ગામના 3 મિત્રો નાહવા પડ્યા હતા. 3 પૈકી એકનું મોત થયું. બિલીમોરા ફાયરની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે પરબત પટેલે કહ્યું કે શંકરભાઈ ધારે બધું થાય. શંકરભાઈને વાવથરા જિલ્લો અલગ બનાવવા વાત કરેલી. વિવાદ ન થાય એટલે ચૂંટણી સુધી નામ ન લીધું. જિલ્લો બનતા ઘર આંગણે બધી કચેરીઓ મળશે. છોટાઉદેપુરના નસવાડીમાં યુસીસી કાયદામાં આદિવાસી સમાજનો સમાવેશ ન કરવાની માંગ. યુસીસીના કાયદાથી આદિવાસીઓને નુકસાન થતું હોવાની રજૂઆત સાથે મામલતદારને આવેદનપત્ર. સુરતના ડાયમંડ વર્કર યુનિયનને મદદની માંગને લઈને મનસુખ માંડવિયાને લખ્યો પત્ર. અમેરિકાના ટેરિફથી હીરા ઉદ્યોગ પર મોટા પ્રમાણમાં અસર. સીએમ કમિટી રચના બાદ સહાયની નથી કરાઈ જાહેરાત. વડોદરામાં જીસેકના ઉમેદવારો ભૂખ હડતાલ પર. તો લેખિતમાં નોકરીની બાહેંધરી આપવાની ઉમેદવારોની માંગ. ઉમેદવારોના આંદોલનમાં કરણી સેના જોડાઈ. ન્યાય ન મળે તો હલ્લાબોલની ચીમકી. ભાવનગરમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પારાયણ. ઉમરાળાના પાથના ગામે પાણીના પ્રશ્નને લઈ ગ્રામજનો મામલતદાર કચેરી રજૂઆત કરવા માટે પહોંચ્યા. ગાગર અને બેડા સાથે મહિલાઓએ રજૂઆત કરી. ભાવનગરના ભર ઉનાળે મુખ્ય વિસ્તારમાં આજથી 3 દિવસ વીજ કાપ. વીજ કાપને લઈ શહેરના અડધાથી પણ વધુ વિસ્તારમાં પાણી કાપ રહેશે. વીજ અને પાણી કાપને કારણે શહેરીજનોને મુશ્કેલી. સુરતમાં ઠંડા પીણાના હોલસેલ વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. પાંડેસરામાં મહાનગરપાલિકાને આરોગ્ય ટીમ ત્રાટકી. હાનિકારક પેપ્સી ફ્રૂટીનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો. સાણંદમાં ઓડાએ ગેરકાયદે દબાણો દૂર કર્યા. પાકા અને કાચા મકાનો સહિતના દબાણો દૂર કર્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરાઈ. અમરેલીમાં ગેરકાયદે દબાણ દૂર કરાયું. ખોડિયાલ ડેમ નજીક સરકારી જમીન પર દબાણ કર્યું હતું. રામામેર અને કાનામેર કર્યું હતું ગેરકાયદે દબાણ. 8 ગુના નોંધી કાર્યવાહી કરાઈ. જામનગર યાર્ડમાં ચણાની 50,000 મણની આવક નોંધાઈ. હાપા યાર્ડમાં 300 ખેડૂતો વેચાણ માટે આવ્યા. 1 મણે ₹200નો ભાવ વધારો ખેડૂતોને મળ્યો. સુરતના પાંડેસરામાં પાણીપુરીના મેન્યુફેક્ચરને ત્યાં આરોગ્ય વિભાગની ટીમના દરોડા. મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થો નાશ કરી દંડ ફટકારવામાં આવ્યો. ગંદકીવાળી જગ્યાએ બનાવવામાં આવતી હતી પૂરી. સુરતમાં એસએમસીએ પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટ આપ્યો. ફૂટપાથ પર પે એન્ડ પાર્કના બોર્ડ લગાવવામાં આવ્યા. ઉધના દરવાજા વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની ઉઘાડી લૂંટ. જૂનાગઢમાં રમતગમત વિભાગને છબરડો. આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય જ બદલી નાખ્યા. સંજય કોરડિયાને ગીર સોમનાથના એમએલએ ગણાવ્યા. વિમલ ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય છે. રાજ્યમાં વધતી ગુનાખોરીને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરના પ્રહાર. કહ્યું કે ક્રાઇમને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. અનેક ક્રાઇમ ઘટનાઓમાં રેલો ભાજપ સુધી પહોંચ્યો. વધુમાં સાંસદ ગેનીબેને કહ્યું કે આરોપીઓને પકડીને જેલ ભેગા કેમ કરવામાં આવતા નથી. ઘણા વર્ષોથી બીજેપી સત્તામાં છે, છતાં નામચીન ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. વિસાવદર પેટા ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપ શાસિત વિસાવદર પાલિકા વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરકાયદે ભરતીના આક્ષેપ છે. રોડ, ભૂગર્ભ ગટર તેમજ બાંધકામમાં ભ્રષ્ટાચારના આરોપ. ભાવનગરમાં શિક્ષણ સમિતિના ચેરમેનની બેદરકારી સામે આવી. પરીક્ષા વચ્ચે પાલિકાની બેઠક યોજતા વાલીઓએ મચાવ્યો હોબાળો. મીટિંગમાં કોંગ્રેસના સભ્યોએ આવી માઇક બંધ કરાવ્યું. શાળામાં પરીક્ષાની અમને ખબર ન હોવાનો ચેરમેનનું રટણ. અરવલ્લીમાં તંત્રની અણઆવડતને લઈ નક્કી કરેલા જગ્યાના બદલે રોડ અન્ય જગ્યાએ બનાવી દેવામાં આવ્યો. ડીડીઓને નોટિસ આપી માંગ્યો ખુલાસો. મેઘરજ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને નોટિસ. ઊંઝામાં સીઝ કરાયેલા 74 લાખનો મુદ્દામાલ સગેવગે કરવામાં આવ્યો. ચોખ્ખી વેસ્ટ અને પેકિંગ વરિયાળીનો બેગો સગેવગે કરાઈ છે. ઊંઝામાં મહેશ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ. મોરબીના જેતપુરથી ગુમ બાળકી મળી આવી છે. ગઈકાલે 4 વર્ષીય બાળકી ગુમ થઈ હતી.
ગાળા ગામના તળાવ પાસેથી બાળકી મળી આવી છે. પોલીસે આખી રાત તપાસ કરી હતી. વડોદરામાં રક્ષિત હિટ એન્ડ રન કેસમાં કોર્ટે પ્રાંશુ ચૌહાણને છોડી દેવા આદેશ કર્યો છે. પ્રાંશુનું સાક્ષી તરીકે નિવેદન બાદ આરોપી બનાવ્યો. અટકાયત કરતા બચાવ પક્ષે કોર્ટમાં દલીલો કરતા અંતે કોર્ટે પ્રાંશુ ચૌહાણને છોડી દેવા આદેશ કર્યો. આરોપી રક્ષિત અને પ્રાંશુએ ગાંજાનું સેવન કર્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોલીસ આરોપી રક્ષિતની જેલમાંથી ફરી કસ્ટડી મેળવશે. ફરાર સુરેશ ભરવાડ મહારાષ્ટ્રના પલાસનેર ગામથી ઝડપાયો છે. વડોદરા રક્ષિત હિટ એન્ડ રન કેસમાં પ્રાંશુ ચૌહાણને પોલીસે સાક્ષીને બદલે આરોપી બનાવ્યો. પ્રાંશુના વકીલે કહ્યું કે પોલીસે કાચું કાપતા રક્ષિતના જામીન મળી શકે છે. પ્રાંશુનું સાક્ષી તરીકેનું નિવેદન હવે માન્ય નહીં ગણાય. પ્રાંશુના વકીલે કહ્યું કે ડ્રગ્સ માફિયા પર કલમ લાગે તે પ્રાંશુ પર લગાવવામાં આવી. પોલીસે પ્રાંશુને ગેરકાયદે ગોંધી રાખી પરિવારને પણ જાણ ન કરી. હવે પોલીસ સાક્ષી તરીકે પણ પૂછપરછ નહીં કરી શકે. ડીસા ફેક્ટરીમાં આગથી 22ના મોત થયા છે. એમપીના ઇન્દોરમાંથી આરોપી હરીશની ધરપકડ કરવામાં આવી. ગોડાઉનના માલિક પિતા પુત્ર હાલ રિમાન્ડ પર. દાહોદના જેસાવાડા ગામે મંદિરમાં ત્રાટકી ચડી બનિયાનધારી ગેંગ. પદ્માનાથ મંદિરમાં પ્રવેશી ચોરી કરી ચોર પલાયન થયું છે. 25 થી 30 હજાર રોકડની ચોરી થઈ. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સાબરકાંઠા જિલ્લામાં બેફામ બુટલેગરો. વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરિકેટિંગ તોડી પોલીસ પર કાર ચડાવવાનો પ્રયત્ન કર્યો. ઈડપ પોલીસે પીછો કરી બુટલેગરને ઝડપી પાડ્યો. ફિલ્મી ડબ્બે દારૂની હેરાફેરી કરનાર બુટલેગર ઝડપાયા.